नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने આવી ગયા મહત્વના સમાચાર। મિત્રો, શું તમે પણ તહેવારોની સિઝનમાં સોના તેમજ ચાંદી ખરીદવા માંગો છો? તો મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ કે રોકાણકારો માટે આગામી સમયમાં શું રહેશે સોનાનો ભાવ, તેમજ રોકાણ ક્યારે કરવું, સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી, થોડું કરેક્શન આવે ત્યારે ખરીદવું કે અત્યારે ખરીદવું, તે તમામ માહિતી આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો, વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। તો આજે પણ દેશમાં સોનાના ભાવ સ્થિર જોવા મળ્યા છે, પરંતુ ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે। એવામાં જો તમે પણ તહેવારોની સિઝનમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તે પહેલાં જાણી લો આજના સોના તેમજ ચાંદીના ભાવની કિંમત। તો મિત્રો, આજે વાત કરીએ તો મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવની અંદર થોડોક વધારો જોવા મળ્યો હતો। જે મિત્રો વાત કરીએ તો મિત્રો, કાલે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 500 રૂપિયાનો વધારો થયો હતો। હાલમાં ચાંદીની કિંમત એ 85,000 રૂપિયા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે, અને ચાંદીનો ઓલ ટાઈમ હાઈ ભાવ જોઈએ તો મિત્રો 96,500 રૂપિયા હતો। તેમજ મિત્રો, નિષ્ણાંતોનું માનીએ તો ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જશે તેવું નિષ્ણાંતો દ્વારા જાહેર થવામાં આવ્યું છે। તેમજ મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે થોડા દિવસો સુધી સોનું સતત સસ્તું થયું હતું, પરંતુ તે ફરીથી ઝડપી છલાંગ સાથે આગળ વધવાનું શરૂ થઈ ગયું છે। હવે એવું માનવામાં આવે છે કે સોનાની કિંમત આગામી 3 મહિનામાં રેકોર્ડ તોડી શકે છે। તો નિષ્ણાંતોનું માનીએ તો દિવાળી સુધી સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે। તે દરમિયાન સોનાનો ભાવ 76,000 રૂપિયાને પાર કરી શકે છે, અથવા તો 78,000 રૂપિયાને પાર કરી શકે છે। સાથે જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પછી પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે। આવી સ્થિતિમાં જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો, અત્યારે યોગ્ય સમય છે સોનું ખરીદવાનો, કારણ કે મિત્રો, અમેરિકામાં ચૂંટણી બાદ સોનાનો ભાવ એ 78,000ની સપાટી પણ વચરાવી શકે છે। તો મિત્રો, લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અમેરિકાનું ફેડ રિઝર્વ જલ્દી જ પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરી શકે। આ વાત સાચી સાબિત થઈ, અને બુધવારે અમેરિકાના ફેડરલ રિઝર્વ પોતાના વ્યાજદરોમાં 50 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.50% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેના લીધે મિત્રો સોનાના ભાવમાં છેલ્લા 2 થી 3 દિવસની સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ખાસ વાત એ છે કે કોરોના મહામારી બાદથી મોંઘવારીને કાબુ મેળવવા માટે અમેરિકા ફેડરલ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો। વ્યાજદરોમાં વધારા બાદ એવું પહેલી વખત થઈ રહ્યું છે કે સોનાની કિંમતો પર સીધી અસર પડી રહી છે, અને સોનું વધુ મજબૂત થઈ રહ્યું છે, અને સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। એક્સપર્ટ અનુસાર અમેરિકાના ફેડ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની અસર નિશ્ચિત રીતે સોનાની કિંમતો પર પડશે। 4 વર્ષ સુધી સતત ઉચ્ચ વ્યાજદરો બાદ ફેડ રિઝર્વે આશા કરતાં વધારે 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, તેના લીધે સોનાની કિંમતોની અંદર વધારો થવા માંડ્યો છે। રિપોર્ટ અનુસાર ફેડ રિઝર્વના વ્યાજદરોના ઘટાડાના નિર્ણયથી અસર તરત જ સોનાની કિંમતોમાં દેખાવા લાગી। તેના બાદ સોનાની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। વ્યાજદરોના ઘટાડાના નિર્ણય બાદથી જ સોનાની કિંમત નવા ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કરી શકે છે। એવામાં જો તમે રોકાણ કરવા માંગતા હોય સોનાના ભાવની અંદર, તો મિત્રો ભવિષ્યમાં સારું રિટર્ન પ્રાપ્ત થઈ શકે। સોનાનો ભાવ એ એક્સપર્ટ અનુસાર સોનાનો ભાવ એ વધારો થઈ શકે છે, તેમજ ત્યારબાદ અથવા તો દિવાળી સુધીમાં સોનાનો ભાવ 78,000ની સપાટી પણ પહોંચી શકે છે, તેમજ $2,650 અત્યારે મિત્રો સરેરાશ થઈ શકે છે ડોલર। તો મિત્રો 78,000 પહોંચી શકે છે સોનાનો ભાવ દિવાળી સુધીમાં। તો મિત્રો, અત્યારે સોનામાં રોકાણ કરવું હોય તો મિત્રો ખૂબ જ મહત્વનો સમય ચાલી રહ્યો છે, તો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકાય, કારણ કે મિત્રો આમ જોઈએ તો સોનું તેમજ ચાંદી એ ખૂબ જ મજબૂત જ છે। મિત્રો, આગામી સમયની અંદર સોના તેમજ ચાંદીનો ભાવ એ આસમાને પહોંચી શકે છે। તો મિત્રો, વાત કરીએ આજના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવની, તો સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આજના ચાંદીની ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો 84 રૂપિયા જોવા મળ્યા છે। 10 ગ્રામ ચાંદીના ભાવ 845 રૂપિયા, 100 ગ્રામ ચાંદીના ભાવ 8,456 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદી 84,560 રૂપિયામાં વેચાઈ રહ્યું છે મિત્રો। અને વાત કરીએ મિત્રો હવે સોનાના ભાવની, કે સોનાના ભાવની અંદર આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો
રહ્યો છે તે પહેલાં મિત્રો જે મિત્રો અપાણી આ ચેનલ ઉપર નવા હોય બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલ ઉપર તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ તે મિત્રો તમારા સુધી મળી રહે, તેમજ મિત્રો તમને યોગ્ય સમયે સોનું તેમજ ચાંદી ખરીદવાના પણ સમાચાર મળી શકે તો મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો। તો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સૌપ્રથમ છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે। તો આ ઉછાળો કેટલો છે અને આજે 22 કેરેટ તેમજ 24 કેરેટના હિસાબે સોનાનો ભાવ શું રહ્યો છે તેની વાત કરીશું। તે પહેલાં મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે। તો મિત્રો વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 6,945 રૂપિયા, 10 ગ્રામ સોનાના ભાવ 69,450 રૂપિયા અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ 6,94,500 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 22 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો આજે 570 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે પ્રતિ 100 ગ્રામ સોનામાં। અને મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7,538 રૂપિયા, 10 ગ્રામ સોનાના ભાવ 75,380 રૂપિયા તેમજ 100 ગ્રામ સોનાના ભાવ 7,53,800 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં 24 કેરેટ સોનાના ભાવની અંદર 630 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો મિત્રો અને બેલ આઇકન પણ દબાવી દો મિત્રો।